ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત। ગેસની અછત પર દિલીપ સંઘાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી। કાળાબજારીઓને દિલીપ સંઘાણીએ ચેતવણી આપી છે। આવા સમયે કાળાબજારી કરી તો છોડીશું નહીં। કાળાબજારીની માહિતી મળે તો પુરવઠા વિભાગને જાણ કરો। ગેસની અછત મુદ્દે સરકાર અતિ ગંભીર છે। ઘરના ચૂલા બંધ ન થાય તે માટે સરકારે વ્યવસ્થા કરી। જથ્થો વધારે હશે તો જ વેપારીઓને અપાશે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને સુરત આવેલા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાંઘાણી દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું। દિલીપ સાંઘાણી આજે સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે, ત્યારે દિલીપભાઈ જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં જે રીતે અશાંતિ અવિશ્વાસનું વાતાવરણ સર્જાણું છે, એમાં ભારત પણ મુક્ત નથી। એટલા પૂરતું કે ભારતમાં આવતો ગેસ અને અન્ય ફર્ટિલાઇઝરની એવી ચીજ વસ્તુઓ જે ખાડીના દેશોમાંથી સમુદ્ર દ્વારા આવતા, ત્યાં છેલ્લા 2 દિવસમાં જોયું છે અરાજકતાના કારણે, બોમ્બમારાના કારણે કેટલીક સ્ટીમરો પણ ડૂબાવવામાં આવી। ત્યારે સરકારે પ્રાથમિકતા રસોઈ ગેસમાં કોઈના ચૂલાઓ બંધ ન થઈ જાય એને પ્રાયોરિટી આપીને બાકીની ઔદ્યોગિક જે ગેસ આપવાની સપ્લાય હતી એના પર કંટ્રોલ કર્યો છે। દેશમાં જે ગેસ ઉપલબ્ધ છે, જે બહારથી આવેલો આપણી પાસે જથ્થો છે, એની પ્રાયોરિટી કિચન ચાલુ રહે એના માટેની પ્રાયોરિટીના કારણે કામ ચાલુ રાખ્યા છે। એવા સમયે જ્યારે ગેસ વિતરણ જે જગ્યાએથી થાય ત્યારે જનતાએ શિસ્તબદ્ધ રીતે સરકારની સલાહ એની યોજના સમજીને પૂરો સહયોગ આપવો જોઈએ, જેથી કરીને અરાજકતા ન ફેલાય। અને ગેસ જે મર્યાદિત છે તો પ્રાથમિકતા કોને આપવી જોઈએ? મારું બહુ સ્પષ્ટ માનવું છે, 4થા 5મા માળે રહેતા હોય એને આજના સમયમાં ગેસ ન મળે તો રસોડું ન ચાલી શકે, તો પ્રાયોરિટી એને આપીને એ ચાલુ રાખવા જોઈએ। બાકી ગેસ જે વધે એમાં હોસ્પિટલમાં જ્યાં જરૂર હોય એને પ્રાયોરિટી આપવી જોઈએ। એ સરકાર જે પ્રાયોરિટી નક્કી કરીને આગળ વધે એમાં આપણે સૌએ સહયોગ આપીને શિસ્તબદ્ધ રીતે એની સલાહ પ્રમાણે વર્તવું જોઈએ। સંગ્રહખોરી અને કાળાબજારી વધી છે। જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર માત્ર 1920માં મળતો તેના ભાવ 4 થી 5 હજાર રૂપિયામાં મળી રહ્યા છે। શું કહેશો? આની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી સરકારે સૂચનાઓ જાહેર કરી છે, અને જેના ધ્યાનમાં જે જગ્યાઓ આવી આવે તો સ્થાનિક નજીકના પુરવઠા અધિકારી ઓફિસમાં જાણ કરવી જોઈએ, સરકારી ઓફિસમાં જાણ કરવી જોઈએ, અને સરકાર એની સામે પગલાઓ લઈ રહી છે। ગઈકાલે પણ ઘણી જગ્યાએ રેડ પાડીને આવા લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે। એટલે જનતા જાગૃત થાય અને આવી કોઈ પણ ઘટનાઓ બનતી હોય તો સરકારને ધ્યાને સત્વરે લાવે એ સમાજના હિતમાં છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।